વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગગન ઓનલાઈન એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વિકાસ એસાઇનમેન્ટ જે છે પ્રથમ પરીક્ષાનું એનું પ્રકરણ 3નું સોલ્યુશન જોવાના છીએ. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો, કેમ કે તમે સબસ્ક્રાઈબ કરો છો, લાઇક કરો છો, એને કારણે અમને વધારે સપોર્ટેશન મળે છે અને વધુ મોટિવેશન મળે છે. તો આગળ વધીએ. તો મિત્રો, અહીંયા એવું આપેલું છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો આપણા જોડે આપણને ચોખવટ કરી નાખવામાં આવી છે કે આદેશની રીતે ઉકેલ મેળવવાનો. તો આપણે બે સમીકરણમાંથી એક સમીકરણમાં એક સમીકરણ પરથી આદેશ બનાવીશું અને આદેશ આપણે બીજા સમીકરણમાં મૂકીશું. તો પહેલું સમીકરણ જે છે એમાં આપણે આદેશ બનાવીએ તો 2x + 3y = 11 છે. તો 2x + 3y = મેં લખ્યા 11. હવે જો તમારે એક્સનો આદેશ બનાવવો હોય કાં તો વાયનો આદેશ, કોઈ પણ એકનો આદેશ બનાવી શકાય. એવું નથી કે એક્સનો જ બનાવવાનો કે વાયનો બનાવવાનો. તો આપણે શું કરીશું, વાયનો આદેશ બનાવીએ. અહીંયા જુઓ, માઇનસવાળું પદ આ છે ને આ પ્લસવાળું પદ છે, એટલે આપણે એક્સનો આદેશ બનાવીએ. એટલે 2x રહેવા દઈએ. બરોબર શું થશે? 11 - 3y. 3y સામે જશે એટલે માઇનસ થઈ ગયા પ્લસમાંથી. અને જો એક્સનો આદેશ બનાવવો છે તો એક્સ જ હોવો જોઈએ. તો 2 ક્યાં જશે? સામે છેદમાં. એટલે 11 - 3y ભાગ્યા આપણને શું મળ્યા? 2. તો મિત્રો, આ આપણો શું તૈયાર થઈ ગયો? આદેશ તૈયાર થઈ ગયો. હવે આ જે કિંમત છે એ આપણે સમીકરણ 2ની અંદર મૂકી દઈએ. તો આપણે શું કરીશું, જ્યારે પણ દાખલો ગણીશું ત્યારે આને 1 નંબર આપી દેવાનો અને આને 2 નંબર આપી દેવાનો. તો હવે આપણે શું લખીશું? સમીકરણ 2માં એક્સની કિંમત મૂકતા. તો આ કર્યા પછી આપણે કિંમત મૂકવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીં આપણું જે બીજું સમીકરણ છે એ 2 અને કૌંસમાં એક્સની કિંમત આપણે લખીશું 11 - 3y ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો તમને મિત્રો? આપણે અહીં આ જે આદેશની કિંમત, એક્સની જે કિંમત છે એ બીજા સમીકરણમાં મૂકી દીધી. બરાબર છે મિત્રો? આગળ વધીએ. પછી -4y છે બરાબર -24, જે છે બાકી એમનું એમ જ લખી નાખ્યું. હવે મિત્રો, અહીંયા 2 અને આ 2 ઉડી ગયા. તો અહીંયા શું વધશે? 11 - 3y -4y બરાબર -24. મિત્રો જુઓ, આ બંને સજાતીય પદ છે અને બંનેની નિશાની સરખી છે. એટલે શું થશે? 7y પણ કેવા? -24 તો હતા જ. હવે આ જે 11 છે એ ધન હતા, તો સામે જશે એટલે શું થઈ જશે? ઋણ થઈ જશે. એટલે -11. તો એ -7y લખ્યા. 24 અને 11 35 થશે, પણ કેવા? માઇનસ. મિત્રો, બંને હજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને y બરાબર 35ના છેદમાં શું આવશે? 7. 7 × 5 = 35 થયા. માટે આ y બરાબર આપણને શું મળી ગયા? 5 મળી ગયા. મિત્રો, આ yની કિંમત આપણે આપણા આદેશમાં મૂકી દો. તો yની કિંમત ખાસ યાદ રાખજો કે આપણે આદેશ બનેલો છે એમાં જ મૂકી દઈએ એટલે સરળ રહે. તો yની કિંમત આને નંબર આપી દઈએ 3. તો yની કિંમત સમીકરણ 3માં મૂકતા, તો પરિણામ 3 પણ લખી શકાય. તો આપણા જોડે x બરાબર 11 - 3. yની કિંમત કેટલી છે મિત્રો? 5 છે. છેદમાં 2 લખ્યા. 11 - 5 * 15 છેદમાં 2. તો 11માંથી 15 જશે એટલે 4 વધશે, પણ કેવા? માઇનસ. છેદમાં 2. 2 દુ 4 એટલે જવાબ આવશે -2. તો મિત્રો, આપણે એક્સ અને વાયની કિંમત મેળવી. તો એ આપણે ખાસ લખીશું. આપણે ઉકેલ આ રીતે લખીશું. છેલ્લે લખવાનું ઉકેલ કાં તો સમીકરણનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર -2 અને વાય બરાબર 5. ખાસ આ રીતે લખવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો, અહીંયા પણ આપણા જોડે બે સમીકરણ છે અને સેમ એ જ રીતે આપણે દાખલો ગણીશું. તો 2x + 3y બરાબર -9. આને નંબર 1 આપો, આને નંબર 2 આપો. આપણે દર વખતે નંબર 1માંથી જ આદેશ બનાવીશું. જો વાયવાળું માઇનસ છે અને એક્સવાળું પ્લસ છે એટલે આપણે એક્સવાળાને જ આપણે આદેશ બનાવીશું. તો એ આપણે શું કહીશું? 2x રહેવા દઈએ. બરાબર શું થશે? -9 - 3y બરાબર માટે x બરાબર
-9 -3y ભાગ્યા 2. મિત્રો યાદ રાખો, આ દાખલો 2 થી 3 રીતે ગણી શકાય, બરાબર છે. આને નંબર આપી દીધો 3. તો એક્સની કિંમત આપણે ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2માં. તો લખીશું એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા. યાદ રાખો, 1નો આદેશ બનાય તો 2માં મુકાય, અને 2નો આદેશ બનાવો તો 1માં મુકાય, બરાબર મિત્રો. તો અહીં આપણે શું કરીશું? બીજું સમીકરણ લખીશું 3. એક્સની જગ્યાએ મેં શું લખ્યા? -9 -3y ભાગ્યા 2 -7y બરાબર 44. તો મિત્રો છેદની અંદર 2 છે, છેદની અંદર 2 છે, તો આ છેદ છે એના 2 આને પણ ગુણી નાખીએ એના વડે, અને આને પણ ગુણી નાખીએ 2 વડે, બરાબર છે. અને આ 3 જે છે આ બંને જોડે ગુણી નાખીએ. તો 3 × 27 એટલે -27, 3 × 9 એટલે -9y, -2 સીતા 14y બરાબર 44 × 2 કેટલા થશે? 88 થશે મિત્રો. તો આ 9 અને 14 કેટલા થશે મિત્રો? 23 થશે. કોણ કેવા? -23y બરાબર. આ 88 તો હતા જ. 27 આગળ જશે એટલે શું થઈ જશે? માઇનસમાંથી પ્લસ થઈ જશે. તો -23y બરાબર. આનો સરવાળો કરીએ તો શું થશે મિત્રો? તો 7 અને 8 15, 7 × 2 = 15 થઈ જશે. બધી પડી 1, 8 ને 2 10, 8 ને 1 11. તો આપણને કેટલા મળ્યા? 115 મળ્યા ધન, બરાબર છે. માટે y બરાબર 115/23 પણ કેવા? માઇનસ. તો મિત્રો અહીંયા છેદ ઉડાવીએ આપણે, બરાબર છે. તો 23 × 5 = 115 થાય. એટલે વાયની કિંમત આપણને કેટલી મળી? 5, પણ કેવી? -5 મળી, બરાબર મિત્રો. વાયની આ કિંમત આપણે સમીકરણ 3માં મૂકીશું. તો વાયની કિંમત સમીકરણ 3માં મૂકતા તો શું થશે? અહીંયા x બરાબર -9 તો હતા જ, -3 લખ્યા, અને અહીંયા શું લખ્યા? -5 ભાગ્યા 2. તો -9 પ્લસ 3 × 5 કેટલા થયા? 15 થયા. છેદમાં શું છે? 2. મિત્રો 15માંથી 9 જાય એટલે 6 વધે, બરાબર છે. મોટાની નિશાની ધન છે એટલે ધન આવશે, છેદમાં 2. તો 2 તરીકે લાવ્યા 6, એટલે 3 આવ્યા. તો વાયની કિંમત, એક્સની કિંમત આપણને કેટલી મળી? 3 મળી. તો છેલ્લે આપણે લખવાનું ભૂલશું નહીં. ઉકેલ શું લખીશું આપણે છેલ્લે? x બરાબર 3 અને y બરાબર -5. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. આ દાખલાની અંદર આપણે નંબર 1 અને 2 આપી દઈએ સમીકરણના. સરસ. હવે આપણે શું કરીશું? પહેલા દાખલામાં, એટલે પહેલું જે સમીકરણ છે એના ઉપરથી જ આદેશ બની છે દર વખતની જેમ. તો 3y સામે જ હશે, એટલે 4x બરાબર 25 - 3y બરાબર. અને સ્વાભાવિક છે એક્સનો આદેશ બનાવો તો એ એક્સ જ હોવું જોઈએ, બીજું કંઈ ના જોઈએ. એટલે 25 - 3y છેદમાં 4. તો આપણો શું બની ગયો? આદેશ બની ગયો. આદેશ જે બનાવ્યો તમે, બરાબર છે, એને આપણે નંબર 3 આપી દઈએ. અને આ આદેશ આપણે ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2માં. તો સમીકરણ નંબર 2 છે એમાં એક્સની આ કિંમત મૂકતા તો મિત્રો આ એક્સની કિંમત આપણે મૂકીએ તો શું થશે? તો 3 લખેલા જ છે, જોડે શું આવ્યા? 25 - 3y ભાગ્યા 4. આ એક્સની કિંમત આપણે પુટ કરી નાખી, એટલે મૂકી દીધી, વત્તા 4y બરાબર 24. હવે આપણે હમણાં જ આગળના દાખલામાં જોયું, આ 4 વડે આપણે કોને ગુણીશું? આને પણ ગુણી નાખીએ અને આને પણ ગુણી નાખીએ, એટલે એક પ્રકારની લસાની પ્રક્રિયા જ છે, બરાબર મિત્રો. તો અહીંયા 3ને આપણે અંદર ગુણી નાખીશું બંને જોડે. તો 25 તરી 75, 3 તરી 9y વત્તા ચોખ્ખું 16 થશે, જોડે શું આવશે? વાય આવશે. આગળ જઈએ મિત્રો. તો 4 પ્રમાણે 24 જોડે ગુણીએ તો શું થશે? 24 ચોક 96 થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે જુઓ, આ બંનેમાં એક ઋણ છે ને એક ધન છે, એટલે બાદબાકી થશે. 16માંથી 9 જશે એટલે 7 આવશે. કેટલા આવશે? 7, પણ કેવા? ધન. તો 7y લખ્યા. 96 તો હતા જ, સામે 75 શું થઈ ગયા? માઇનસ થયા. 6માંથી 5 જશે તો 1, અને 9માંથી 7 જશે એટલે 2, એટલે એ આપણને મળશે 21. તો 7y બરાબર મિત્રો શું આવ્યા? 21 આવ્યા. માટે y બરાબર 21/7
માટે વાયની કિંમત 100 હશે 3 સીતા એટલે કે 7 તરીક 21 એટલે વાયની કિંમત આવી 3. તો મિત્રો આગળની જેમ વાયની કિંમત ક્યાં મૂકતા? પરિણામ નંબર 3માં મૂકતા. તો સમીકરણ 3માં વાયની કિંમત મૂકતા તો શું થશે? એક્સ બરોબર 25 ઓછા 3 કૌંસમાં 3 બરાબર, વાયની કિંમત 3 આવી એટલે ભાગ્યા 4. 25 લખ્યા 3 તરી શું થશે? 9 થશે, છેદમાં આવ્યા 4. 25માંથી 9 જશે એટલે કેટલા વધશે મિત્રો? 16 વધશે, છેદમાં 4. માટે ચોખ્ખું 16. માટે અહીં આપણને વાયની કિંમત કેટલી મળી મિત્રો? 4 મળી. સોરી, વાયની કિંમતની મિત્રો એક્સની કિંમત મળી. શેની કિંમત મળી? એક્સની. તો એક્સની કિંમત આપણને મળી 4. તો અહીં આપણે લખીશું ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ એમ પણ લખાય, એક્સ બરોબર 4, વાય બરોબર 3. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. આપણા જોડે ચોથા દાખલાની અંદર 2 સમીકરણ આપેલા છે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો મિત્રો આપણે અહીં પહેલું સમીકરણ લખીએ, એક્સ પ્લસ 8y બરોબર 19. તો સ્વાભાવિક છે આપણે આ એક્સનો આદેશ બનીએ તો 8y સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ. યસ, એક્સલન્ટ. તો આપણા માટે શું બની ગયો? આદેશ બની ગયો. આ નંબર આપી દઈએ 3. સ્વાભાવિક છે આદેશ આપણે સમીકરણ 1માંથી બનાવ્યો તો એની કિંમત આપણે બીજામાં જ મૂકવી પડે. તો એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા ખ્યાલ આવ્યો મિત્રો? આટલું કર્યું આપણે. તો આપણે શું કહીશું? 2xની કિંમત શું મૂકી? 19 માઇનસ 8y. તો જો 2 તો લખેલા છે, એક્સની જગ્યાએ કિંમત મૂકી, પ્લસ બાકીનું 11y બરોબર 28 એમના એમ જ લખ્યા. બરાબર મિત્રો, ખાસ યાદ રાખો કે આ પ્રથમ પરીક્ષા માટે સોલ્યુશન આપણે બનાવી રહ્યા છીએ એવું નથી. આ તમને છેક સુધી કામ આવશે, બોર્ડની પરીક્ષા સુધી. એટલે આ બધા વિડીયોને સાચવી રાખજો ને આનું સતત રિવિઝન કરતા રહેજો. બરાબર છે? અને જો તમારા મિત્રો હોય તો એમને પણ શેર કરવા વિનંતી. અને જો તમે હજુ પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેનાથી અમને મોટિવેશન મળે અને હજુ વધુ ને વધુ અમે વિડીયો બનાવીએ. તો 19 દુ કેટલા થશે મિત્રો? 38. 2 વડે ગુણીશું અને 2 વડે આને પણ ગુણીશું એટલે 2 ઈઠા 16y પ્લસ અહીંયા આવશે 11y બરાબર 28. આગળ વધીએ. આ બંને એક ધન છે ને એક ઋણ છે, એટલે કે ઋણ એક ધન છે. તો 16માંથી 11 જશે તો 5y તો આવશે, પણ કેવા આવશે? માઇનસ. હવે 28 તો હતા જ સામે, 38 આ બાજુથી આ બાજુ જશે એટલે નિશાની બદલાઈ જશે, એટલે શું થઈ જશે? ધનમાંથી ઋણ થઈ ગયા, એટલે કે પ્લસમાંથી માઇનસ થઈ ગયા. તો માઇનસ 5y તો હતા જ, એ 10 તો આવ્યા, 38માંથી 28 જાય 10, પણ મોટા નિશાની ઋણ છે. બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ. માટે y બરોબર 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10. માટે વાયની કિંમત કેટલી મળી મિત્રો? આપણને 2 મળી. આશા રાખું છું તમને આટલો બધી ખ્યાલ આવી ગયો હશે. આ વાયની જે કિંમત મળી એ વાયની કિંમત આપણે ક્યાં મૂકવાની? આપણો જે આદેશ બનાવ્યો છે એમાં. તો વાયની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા. તો મિત્રો આ આદેશની રીતના આપણે ચોથો દાખલો ગણી રહ્યા છે. જો બેક ટુ બેક તમે આ રીતે પ્રેક્ટિસ કરતા હોય તો આદેશની રીત તમને ખબર પડી જશે. તો બીજું સમીકરણ આપણે સમીકરણ નંબર 3માં મૂકવાની છે વેલ્યુ. તો સમીકરણ નંબર 3માં મૂકીએ. તો 3 જે નંબરનું સમીકરણ છે એ શું છે? એક્સ બરાબર 19 ઓછા 8y. તો 8માં 8ના 8 લખે, વાયની કિંમત કેટલી મૂકી? 2 મૂકી. તો 19 માઇનસ 8 દુ કેટલા થશે? 16. તો 19માંથી 16 જશે એટલે મિત્રો કેટલા હશે? 3. તો એક્સની કિંમત 3 મળી. એટલે આપણે છેલ્લે લખીશું કે આપણો જે સમીકરણ યુગ્મ છે એનો ઉકેલ એક્સ બરાબર 3 અને આવી રીતે પણ લખી શકાય, વાય બરાબર અલ્પવિરામ કરો કાં તો અને લખીને પણ કરી શકો. તો ખાસ મિત્રો આ છેલ્લું સેન્ટેન્સ લખવાનું ભૂલવાનું નહીં. આગળ જઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર એમાં જ બીજા પ્રકારના દાખલા છે જેમાં આપણે ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. તો મિત્રો લોપની રીતે ઉકેલ મેળવવા માટે આપણે સમીકરણ જેમ છે એમને એમ જ રાખવાના, પરંતુ સહગુણક સરખા કરવાના. જો સમાન ચિહ્ન હશે તો અસમાન ચિહ્ન કરીને લોપ કરવો પડશે, અને અસમાન ચિહ્ન હશે તો સવાલ જ નથી. બરાબર? તો જો મિત્રો આ 2x છે અને 3x છે, તો એક્સનો લોપ કરવો હશે તો આને 3 વડે ગુણીએ અને આને 2 વડે ગુણીએ તો 6x થઈ જશે. અથવા વાયનો લોપ કરવો હોય તો આ તો 2y છે, તો પહેલાં સમીકરણને માત્ર 2 વડે ગુણીએ તો કામ થઈ જાય. તો સરળ કયું પડશે તમને લાગે છે એ પ્રમાણે? યસ, સમીકરણ આને 1 આપીએ અને આને સમીકરણ નંબર 2 આપીએ. આપણે શું કહીશું? સમીકરણ 1ને કેટલા વડે ગુણીએ? સમીકરણ 1ને
2 વડે ગુણવાના, 2 વડે ગુણી હવે જો બંને અહીંયા 2y થશે પણ સરખા છે ને, 2y પ્લસ કરીશું તો 4y થઈ જશે. આપણે તો લોપ કરવો છે. તો સમીકરણ 1ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા, જો મિત્રો તમે માત્ર સોલ્યુશન માટે આ વસ્તુનો ઉપયોગ ના કરશો કે ભાઈ સોલ્યુશન આપણે લખી નાખીએ. મિત્રો સમજો આ દાખલા, આ દાખલો સમજશો તો તમે 10 દાખલા સમજી શકશો, ગણી શકશો. તો આપણે શું કર્યું, પહેલા સમીકરણને 2 વડે ગુણીએ, અને 2 વડે ગુણીએ તો 2 દુ 4x વત્તા 2y અને 10 દુ 20. બીજું સમીકરણ મેં એમ લખી નાખ્યું 3x પ્લસ 2y બરાબર 17. મિત્રો આપણે લોપ કરવાનો છે, પરંતુ ડાયરેક્ટ લોપ નહીં થાય, આપણે નિશાની બદલવી પડશે. તો બીજું સમીકરણ છે એની નિશાની બધી બદલાશે. તો આ પ્લસ છે એટલે માઇનસ થયું, આ પ્લસ છે માઇનસ થયું, આ પ્લસ છે માઇનસ થયું. તો કોનો લોપ થયો મિત્રો? યસ, આનો લોપ થઈ ગયો 2y નો. તો 4 અને 3 તે 4x ધન છે ને 3x ઋણ છે, એટલે આપણને શું મળશે? અહીંયા 4માંથી 3 જશે તો x, 20માંથી 17 જશે તો 3. તો આપણને xની કિંમત ડાયરેક્ટ મળી ગઈ. હવે મિત્રો એક્સની આ કિંમત આપણે કોઈ પણ સમીકરણ મૂકી શકીએ. આદેશ જેવું નથી કે તમે આમાં મૂકો કે આમાં મૂકો, હવે કોઈ પણ સમીકરણ મૂકી શકો છો. તો આપણને સરળ કયું પડે? યસ, સમીકરણ નંબર 1 જ સરળ પડશે. તો સમીકરણ 1માં શું મૂકતા? x બરાબર 3 મૂકતા. તો આપણે એક્સની જગ્યાએ શું મૂકીશું? 3 મૂકીશું મિત્રો. તો અહીંયા 2x પ્લસ y બરાબર 10 આપણું પહેલું સમીકરણ હતું જ. તો સ્વાભાવિક છે 2xની જગ્યાએ શું મૂકી? આપણે 3 મૂકી વત્તા y બરાબર 10. 3 દુ કેટલા થશે મિત્રો? 6 વત્તા y બરાબર 10. 6 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો y બરાબર 10 ઓછા 6 માટે y બરાબર આપણને કેટલા મળશે મિત્રો? 4 મળશે. આમ દરેક દાખલાની જેમ આપણે શું કહીશું? ઉકેલ તો લખીશું જ, સમીકરણ યુગ્મના દાખલા છે એટલે. તો x બરાબર 3 અને y બરાબર કેટલા મળશે? 4. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવ્યો છે દાખલામાં. હજુ આનું વધારે પુનરાવર્તન કરીએ, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો મિત્રો પછીનો દાખલો છે 3x પ્લસ 4y બરાબર 10 અને 2x માઇનસ 2y બરાબર 2. તો આનો નંબર આપણે સમીકરણ નંબર 1 આપ્યો અને સમીકરણ નંબર 2 આપ્યો. મિત્રો જુઓ, x અને yમાં આપણે પહેલાં તો ટ્રાય શું કરવાનું? ધન ઋણ હોય ને એને જ આપણે લોપ કરવાનો પ્રયત્ન કરવાનો. તો એ 4 છે અને એ 2 છે. જો હું સમીકરણ 2ને 2 વડે ગુણી નાખું તો 4y થઈ જાય. તો આપણે શું કહીશું? સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણી તેમાં સમીકરણ 1 ઉમેરતા. મિત્રો સમીકરણ ઉપર નીચે થાય એનો કંઈ વાંધો નથી. તો 2xને આપણે 2 વડે ગુણ્યા એટલે 4x થયા, પછી એ 4y થશે અને કેટલા આવશે? 4 આવશે બરાબર. અને પહેલું સમીકરણ શું હતું? 3x પ્લસ 4y બરાબર 10. ઓકે મિત્રો, તો અહીંયા સરવાળો ઉમેરવાની જ વાત કરી છે, સીધો જ લોપ થઈ જશે 4y 4yનો. તો 4 અને 3 કેટલા થશે મિત્રો? 7x. 7 10 અને 4નો સરવાળો કેટલો થશે? 14 થશે. માટે x બરાબર 14/7. એટલે આપણે છેદ ઉડાઈએ એટલે 2 સીધા 14. તો એક્સની કિંમત કેટલી મળી આપણને? 2 મળી મિત્રો. હવે આ એક્સની કિંમત તમે કોઈ પણ સમીકરણ મૂકો, આપણે પ્રથમમાં મૂકીશું કારણ કે એમાં માઇનસવાળા નડતા નથી. તો સામાન્ય રીતે આપણે આવું જ વિચારીએ છીએ. બાકી તમે બંનેમાંથી કોઈમાં પણ મૂકો તમને જવાબ મળે. સમીકરણ 1માં x બરાબર 2 મૂકતા. તો સમીકરણ 1માં 3 એક્સની જગ્યાએ કેટલી મૂકી? 2 મૂકી વત્તા 4y બરાબર 10 લખ્યા. તો 3 દુ કેટલા થશે મિત્રો? 6 થયા વત્તા 4y બરાબર 10. ઓકે મિત્રો, અહીંયા 6 સામે જશે એટલે માઇનસ થશે એટલે 4y બરાબર 10 ઓછા 6. 10માંથી 6 જશે એટલે કેટલા વધશે મિત્રો? યસ, 10માંથી 6 જશે એટલે 4 વધશે. માટે y બરાબર 4/4 અને 4 એકા શું આવશે? 4. માટે yની કિંમત કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ મિત્રો. તે છેલ્લે આપણે ઉકેલ લખવાનું ભૂલીશું નહીં. તો ઉકેલ આપણને કેટલા મળ્યા? x બરાબર 2 અને y બરાબર 1. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. આવો દાખલો આવે એટલે આપણે વધારે કન્ફ્યુઝ થઈ જઈએ, પણ આવો દાખલો આવે તો આપણે ડરવાની જરૂર નથી. આપણે જો અહીંયા છેદમાં 2 છે અને 3 છે, તો આપણે પહેલાં તો આને કન્વર્ટ કરવા પડશે. તો લસા આપણે લઈ લઈએ પહેલાં માટે 6. તો પહેલાં સમીકરણની અંદર આપણને લસા કેટલો મળે છે? 6 મળે છે. એટલે આપણે શું કરવાનું? આખા સમીકરણને 6 વડે ગુણી નાખવાના. શેના વડે ગુણી નાખવાના? 6 વડે ગુણી નાખવાના. તો તમે જોઈ શકો છો
મેં બધાને 6 વડે ગુણ્યા, દરેકે દરેક પદને 6 વડે ગુણવાના, બરાબર છે. તો અહીંયા શું થશે, 2 તરી 6 એટલે આપણને સમીકરણ શું મળ્યું, 3x. એ 3 દૂ 6 એટલે કેટલા થઈ ગયા, 4y થઈ ગયા. અને બરોબર શું આવ્યા, -6. સમીકરણ નંબર શું થઈ ગયું આપણું, હવે 1 આને આપીશું. હવે જ પ્રમાણે બીજા માટે એ સમીકરણ અહીંયા ઉપરનું ઉપર છે એટલે લખ્યું નથી મેં, x - y/3 બરોબર 3. તો એ લસા કેટલો આવશે, 3 આવશે. કેમ, યસ, કેમ કે છેદમાં 3 જ છે. તો લસા 3 આવ્યો. માટે બધાને 3 વડે ગુણે તો 3 × x ઓછા 3 કૌંસમાં y/3 બરાબર 3 × 3. ક્લિયર. તો હવે આપણને શું મળ્યું, સમીકરણ 3x. એ 3 3 ઉડી જશે એટલે -y આવશે, બરોબર 3 તરી 9. તો મિત્રો જો હવે બંને સમીકરણ મળી ગયા આપણને. હવે આપણા માટે આ દાખલો જે છે કેવો બની ગયો, સહેલો બની ગયો. આ આપણું પહેલું સમીકરણ હવે આ ગણીશું અને બીજું સમીકરણ આપણે આને ગણીશું, બરાબર છે. આ બે સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે વાયવાળો જે પદ છે ને ધન અને ઋણ છે, એટલે આપણે શું કરીએ, બીજા સમીકરણને કેટલા વડે ગુણી નાખીએ, 4 વડે ગુણી નાખીએ. તો લખીશું સમીકરણ 2 ને 4 વડે ગુણી તેમાં સમીકરણ 1 ઉમેરતા. બરાબર મિત્રો. તો આપણે શું કહીશું, પહેલાં તો આને 4 વડે ગુણીએ તો 3 ચોક 12x -4y અને 4 9 ચોક 36 થશે, બરાબર છે. 9 છે, 4 વડે ગુણે એટલે 36. અહીંની અંદર આપણે પહેલું સમીકરણ ઉમેરી દઈએ એટલે 3x + 4y બરાબર -6. તમે જોઈ શકો છો મિત્રો કે અહીં ડાયરેક્ટ લોપ થઈ જશે, ધન ઋણ છે એટલે લોપ થઈ ગયો. તો આપણા જોડે અહીંયા વધીશું 12 અને 3 15x, 36 ધન છે અને -6 છે એટલે બાદબાકી થશે એટલે 30 આવશે. માટે x બરાબર 30/15. મિત્રો અમુક પ્રકારની નિશાનીઓ જે છે તમે કરતા શીખો, આ બધું જરૂરી છે. માટેની નિશાની વચ્ચે = હોય તો આગળ માટે જ આવે. તો x બરાબર કયા શું આવશે, 15 દૂ 30 એટલે xની કિંમત કેટલી મળી મિત્રો, 2 મળી. આ xની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો, પહેલાં કાં તો બીજામાં, બરાબર છે. આપણે પહેલાંમાં મૂકીશું, બીજા મૂકીએ આપણે એવું હોય તો આ વખતે. તો સમીકરણ 2માં xની કિંમત મૂકતા, તો x બરાબર કેટલા મૂકતા, યસ 2 મૂકતા. તો જુઓ 3 લખ્યા, xની કિંમત શું મૂકી, 2 ઓછા y/y બરાબર 9. તો જુઓ 3 દૂ 6 -y બરાબર શું થશે, 9. તો 6 સામે જશે એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે. માટે -y બરાબર 3. તો બંને હજુ માઇનસ આપીએ તો y ધન થઈ જશે અને 3 શું થઈ જશે, ઋણ થઈ જશે. એટલે yની કિંમત કેટલી મળી આપણને, -3. કેટલી મળી, -3. તો આપણે અહીં આપણો ઉકેલ શું મળ્યો દાખલાનો, તો ઉકેલ x બરાબર કેટલો થયો, 2 થયો અને y બરાબર શું થયો, -3. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. દાખલામાં બહુ જ અગત્યનો દાખલો છે, પૂછવાની ખૂબ જ શક્યતા છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નંબર 4ની વાત કરીએ તો આને નંબર 1 આપીએ, આને નંબર શું આપીએ, 2 આપીએ. તો અહીં આપણે શું કહીશું મિત્રો, સમીકરણ 1ને 7 વડે અને સમીકરણ 2ને 5 વડે ગુણીએ એટલે 35 થઈ જશે. અને એક ધન છે ને એક ઋણ છે એટલે લોપ થઈ જશે. તો લખીશું સમીકરણ 1ને 7 વડે ગુણી તથા સમીકરણ 2ને 5 વડે ગુણી તેમનો શું કરતા, સરવાળો કરતા. તો અહીંયા શું થશે મિત્રો, તો 2 વડે 7 વડે ગુણીએ તો 2ને 7 વડે ગુણીએ એટલે શું થશે, 2 સીધા 14x, 7 પંચા 35y અને 23 × 7 કરી એટલે આપણને 161 મળશે, પણ કેવા, માઇનસ મળશે. બીજા સમીકરણને 5 વડે ગુણીએ એટલે 5 તરી 15x થશે, 7 પંચા 35y થશે પણ માઇનસ છે અને 9 પંચા કેટલા થશે, 45. મિત્રો અહીંયા કોનો લોપ થઈ જશે, યસ એક્સલન્ટ, કોનો લોપ થઈ જશે, વાયવાળો પદ છે એનો લોપ થઈ જશે. તો 15 અને એટલે કે 14 અને 15 કેટલા થશે, 29, એટલે કે 29x. બરાબર. અહીં આપણે બાદબાકી કરીએ તો બાદબાકી કરતાં આપણને 116 મળશે, પણ કેવા, માઇનસ મળશે. તો x બરાબર -116 છે, એમાં આપણને મળશે 29. 29 ચોક કેટલા થશે, 116, એટલે x બરાબર કેટલા આવશે મિત્રો, યસ -4 આવશે. તો xની કિંમત આપણને મળી ગઈ. આ xની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ છીએ. પહેલાં મૂકીએ
તો એક્સની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તો અહીં આપણને શું મળશે? એક્સની કિંમત મૂકીએ તો એ જોઈએ તો 2x ની કિંમત મૂકી 4 પણ કેવી -4 વત્તા 5y બરાબર -23 તો 4 દુ 8 પણ કેવા -8 થશે વત્તા 5y બરાબર 23 પણ કેવા -23 8 સામે જશે એટલે શું થશે મિત્રો? પ્લસ થઈ જશે એટલે 5y બરાબર -23 વત્તા 8 બાદબાકી કરીએ મિત્રો તો 5y બરાબર 15 તો થશે પણ કેવા -15 થશે માટે y બરાબર -15 ભાગ્યા 5 તો 5 તરીકે લાવશે 15 આવશે એટલે y બરાબર 3 તો આવશે પણ કેવા -3 તો મિત્રો અહીંયા આપણને ઉકેલ શું મળ્યો? યસ, ઉકેલ મળ્યો x બરાબર -4 3માં આપણને જો દરેક સમીકરણ યુગમાં આ અને આપેલા હોય તો એનો અસંખ્ય ઉકેલ, શબ્દ સમજો અસંખ્ય જે છે આપણી ચોપડીમાં અનંત ઉકેલના સંદર્ભમાં છે તો કેની કિંમત શોધવાની છે મિત્રો. તો જ્યારે પણ આવા દાખલા હોય ને મિત્રો તો ત્યારે તમારે એને પહેલાં તો સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા પડશે. એટલે સામે શું હોવા જોઈએ? ફરજિયાત 0 તો 2x - 3y -12 બરાબર 0 આપણું નંબર શું થયો? સમીકરણ નંબર 1 થઈ ગયું બરાબર છે. એ જ આપણે સમીકરણ નંબર 2ની વાત કરીએ તો 6x + ky બરાબર શું થશે? અહીંયા 36 છે. હવે આપણે આના પ્રમાણિત સ્વરૂપમાં લઈએ તો 6x + ky -36 બરાબર 0 સમીકરણ નંબર શું બની ગયું? 2 બની ગયું. હવે આપણે શું કરીશું? કમ્પેરિઝન કરીએ સ્ટાન્ડર્ડ સ્વરૂપ સાથે તો a1 બરાબર આપણા જોડે 2 છે, b1 બરાબર -3 છે, c1 બરાબર આપણા જોડે શું છે? -12 છે બરાબર છે. એ જ પ્રમાણે a2 બરાબર 6 છે, b2 બરાબર k છે અને c2 બરાબર મારા જોડે કેટલા છે? -36. સ્વાભાવિક છે અનંત ઉકેલ હોય એટલે કે અસંખ્ય ઉકેલ હોય તો અસંખ્ય ઉકેલ માટેની શરત શું? તો અસંખ્ય ઉકેલ માટેની આપણે શરત જાણીએ છીએ a1/a2 b1/b2 અને c1/c2 આ ત્રણે કેવા થાય? સરખા થાય. તો a1ની કિંમત કેટલી છે? 2, a2ની કિંમત 6 છે, b1ની કિંમત -3 છે અને b2ની કિંમત k છે, c1ની કિંમત -12 છે, c2ની કિંમત -36 છે. જો મિત્રો કોઈ પણ બેને સરખાઈ દો તમને જવાબ kનો મળી જશે. તો આપણે શું કરીશું? 2/6 બરાબર -3/k લખી નાખ્યા. 2 તરી 6 થશે, આ 3 અહીંયા જશે અને k આમ જશે એટલે k બરાબર -3 × 3 તો k બરાબર 3 તરી 9 પણ કેવા? -9 મળશે. મિત્રો જો તમે આનું કેલ્ક્યુલેશન પણ કરશો તો જવાબ તમને કેટલો મળશે? સેમ ટુ સેમ આ જ મળશે. એટલે ડબલ ગણતરી કરવાની જરૂર છે નહીં. મોડું ન કરતા નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આગળના દાખલાની જેમ જ આપણે પહેલાં તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. 3x - k + 1y -20 બરાબર 0 સમીકરણ નંબર 1 બરાબર. એ જ પ્રમાણે k + 2x - 10y -40 બરાબર 0 સમીકરણ નંબર 2. જો આના ઉપરથી હું આ લાવ્યો અને આના ઉપરથી મેં આ લાવ્યો બરાબર છે. એટલે કદાચ કોઈને ખબર ના પડે તો સમજી શકો છો કે મેં ક્યાંથી લીધું છે. તો મિત્રો a1 બરાબર શું આવ્યા? 3 આવ્યા. a2 બરાબર શું આવશે? -k+1 સોરી ફરીથી તમને સમજાવું. a1 b1 અને c1 તો a1ની કિંમત 3 છે, b1ની કિંમત -k+1 છે, c1ની કિંમત આપણા જોડે કેટલી છે? -20. એ જ પ્રમાણે આપણે શું લઈશું? a2 b2 અને c2. a2ની કિંમત શું છે? k+2 બરાબર છે. b2ની કિંમત 10 છે પણ કેવા માઇનસ, c2ની કિંમત -40. આપણને અહીંયા શું કીધું છે? kની કઈ કિંમતો માટે અનંત ઉકેલો મળે. એટલે અહીંયા એવું છે કે kની કંઈક 2-3 પ્રકારની કિંમત મળે છે. તો આપણે ચેક કરીએ. તો શરૂઆત કરીએ અનન્ય ઉકેલ માટે. તો અનંત ઉકેલ માટેની શરત શું છે? તો અનંત ઉકેલ માટે આપણા જોડે આગળના દાખલામાં હમણાં જોયું a1/a2 b1/b2 અને c1/c2 આ ત્રણે શું થાય મિત્રો? સરખા થાય અનંત ઉકેલ માટે બરાબર છે. તો આપણા જોડે a1ની કિંમત કેટલી છે? 3. a2ની કિંમત કેટલી છે? k+2 છે. b1ની કિંમત કેટલી છે? -k+1 અને b2ની કિંમત કેટલી છે? -10.
C1ની કિંમત મિત્રો કેટલી છે -20 અને C2ની કિંમત કેટલી છે -40. તો આપણે શું કરીશું, પહેલાં જે છેદ ઉડતા ઉડાવી દઈએ પહેલાં, જેમ કે અહીંયા 20 દુ 40 ઉડી જશે બરાબર. માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે આપણે દાખલાને થોડો ફાસ્ટ અને સરળ બને એટલા માટે પ્રયત્ન કર્યો. તો 3/k+2 અહીં આવશે k+1 છેદમાં 10 બરાબર. અહીંયા શું હશે 1/2. તો મિત્રો અહીં આપણે શું કહીશું, કોઈ પણ બેને સરખાઈએ તો આને સરખાઈએ બરાબર છે, અને પછી આને સરખાઈએ, જોઈએ કેની કિંમતો કેટલી મળે. તો અહીંયા આપણે 3/k+2 લખ્યા બરાબર 1/2 લખ્યા, રાઈટ. તથા k+1/10 બરાબર 1/2 લખ્યા બરાબર મિત્રો. તો આપણે આને અહીંયા ગુણી નાખીએ, ચોકડી ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા ગુણાય તો એમનું એમ જ રહેશે ને 2 તરી શું થઈ જશે 6. તો 6 બરાબર શું આવશે, 6 બરાબર k+2 આવે. 2 સામે જશે એટલે 6 - 2 થઈ જશે, અને k લખ્યા માટે k બરાબર શું આવે મિત્રો, અહીંયા 4 આવ્યો બરાબર છે. હવે મિત્રો સ્વાભાવિક છે કેની કિંમત સામાન્ય રીતે સરખી જ મળે, પણ ફરીથી આપણે આમાં જોઈએ k+1 બરાબર. અહીંયા 10 સામે ઉતારે એટલે 10 ભાગ્યા કેટલા થઈ ગયા 2, 2 પંચા 10 માટે k+1 બરાબર આપણને 5 મળ્યા. 1 સામે જશે એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો 5 - 1 તો 5માંથી 1 જશે એટલે 4. તો મિત્રો બંને વખતે આપણને કેની કિંમત સરખી જ મળી, એટલે કેની કિંમત શું થશે 4 થશે. શું થઈ જશે, તો અહીં આપણે આ ચેપ્ટર નંબર જે 3 છે મિત્રો એનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. તો હું ખૂબ જ ઝડપી હાજર થઈશ પછીના ચેપ્ટરના સોલ્યુશન સાથે. તો ત્યાં સુધી બધા સરસ રીતે રિવિઝન કરો, તૈયારી કરો. હજુ પણ હું એકવાર કહું છું, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. આવા તમને ઘણા બધા વિડીયો મળતા રહેશે. મહત્ત્વની બાબત એ છે કે આ તમારે પ્રથમ પરીક્ષા નહીં પરંતુ વાર્ષિક પરીક્ષા સુધી કામ આવશે. એટલે આ બધા વિડીયો જોતા રહેજો, રિવિઝન કરજો, નોટબુકમાં સાચવીને રાખજો. ત્યાં સુધી તમને બધાને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. બાય બાય.